વેન્ડિયાના ખાસ કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે। તો વાસ્તુશાસ્ત્ર દર્શક મિત્રો એ દિશાનું ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિના 5 તત્વો, ગ્રહો અને અન્ય શક્તિઓને સંતુલિત કરે છે। તે રહેવાસીઓના આરોગ્ય, નાણાકીય અને સુખમાં પણ વધારો કરે છે। જો તમે ઈચ્છો છો કે તમારું ઘર અથવા તો આજુબાજુનું વાતાવરણ આપણા સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિમાં ફાળો આપે તો તમારે ઘરમાંથી વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું ચોક્કસથી પાલન કરવું જોઈએ। આ બધી વાસ્તુને લગતી બધી જ સમસ્યાઓના સમાધાન આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે। તો આજે આપણી સાથે વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ જોડાયા છે। ધીરેનભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર ધીરેનભાઈ, જે રીતે આપણે આ કાર્યક્રમમાં ખાસ કાર્યક્રમમાં અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ એ પહેલા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો। અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપની મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને અહીંયાથી ચોક્કસથી સમસ્યાનું સમાધાન મળી જશે। ધીરેનભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે આજકાલ જે લોકો દોડધામ ભરી જિંદગી હોય છે ત્યારે ખૂબ જ માનસિક રીતે પરેશાન રહેતા હોય છે, ત્યારે વાસ્તુશાસ્ત્ર કઈ રીતે આમાં ઉપયોગી થઈ શકે? વાસ્તુશાસ્ત્ર અને મનુષ્ય જીવન એકબીજાની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલા છે। જેમ કે મનુષ્ય જીવન છે ને સૂર્યપ્રકાશ, હવા, પાણી અને પંચમહાભૂત તત્વો સાથે જોડાયેલું છે, એ રીતે વાસ્તુશાસ્ત્ર દિશાઓની સાથે પંચમહાભૂત તત્વો અને સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે। એટલે તમે જે પણ રેસિડન્સમાં રહો છો, જે પણ જગ્યા પર તમે કાર્ય કરો છો, એ જગ્યાનો જો વાસ્તુ પ્રમાણે બરાબર પરફેક્ટ બાંધકામ હશે તો તમારા સ્વભાવમાં, પ્રકૃતિની સાથે સ્વભાવમાં પણ ઘણા બધા ચેન્જ આવશે। જેમ કે એમ કહી શકાય કે માનસિક રીતે અતિશય કોન્ફિડન્સ લેવલ આવવું, કાંઈ ડિપ્રેશન કે હતાશ ના થવું, ઝડપથી નિર્ણય લેવા, ઝડપથી નિર્ણય શક્તિ કરવી, બીજું યોગ્ય ઠરેલ અને ચાણક્ય ભર્યા વિચાર શક્તિ સાથે લાંબા સમયના દીર્ઘદ્રષ્ટિવાળા નિર્ણય લેવા। એ સિવાય તમે માનસિક રીતે હતાશ થઈ જાઓ, ડિપ્રેશન થઈ જાઓ, તમારો ગુસ્સો અતિશય ચીડિયો સ્વભાવ થઈ જાય, આવા બધા જે પણ સ્વભાવ સાથે જ્યારે જોડાય છે, માનસિક રીતે જ્યારે જોડાય છે ત્યારે વાસ્તુશાસ્ત્ર ડાયરેક્ટલી જોડાયેલું છે। તમે જે મકાનની અંદર રહો છો એ મકાનની અંદર દિશાઓનું વ્યવસ્થા પરફેક્ટ હશે તો તમારી સીધી પોઝિટિવ હકારાત્મક તમારો સ્વભાવ રહેશે। અને જો દિશાઓ પ્રમાણે એરેન્જમેન્ટ પરફેક્ટ નહીં હોય તો તમારો સ્વભાવ હંમેશા નેગેટિવ હશે, નકારાત્મક વિચારસરણી વાળો હશે અને તમે તમારા લાઈફની અંદર માનસિક રીતે મજબૂત ન થવાના હિસાબે તમે જીવનમાં આગળ વધી શકતા નથી। વાસ્તુશાસ્ત્ર ડાયરેક્ટ માનસિક પરિસ્થિતિ નિર્માણ કરવા માટે સીધું ભાગ ભજવે છે। જી ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે સતત જ આપણે કામ કરતા હોઈએ છીએ કે કંઈક પણ, એટલે કે સતત હતાશા, તમને મળે નિરાશા, જે આપણને જે પામવું હોય સતત પ્રયાસો કરવા છતાં પણ ના મળે, તો આમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે એમાં નિર્ણય લેવા માટે કઈ રીતે કાર્યક્ષમ બની શકે? હવે જ્યારે તમને સતત કોઈ પણ કાર્ય માટે કે ટાર્ગેટને અચીવ કરવા માટે તમને સફળતા જ્યારે ના મળતી હોય ત્યારે તમે હતાશ થઈ જાઓ, એક સ્વાભાવિક છે, એ કુદરતી એ સ્વભાવ છે। પરંતુ જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામની અંદર પશ્ચિમ દિશા અને વાયવ્ય દિશાની અંદર તમારું એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય, પશ્ચિમ દિશાની અંદર ધારો કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, વાયવ્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો તમને જીવનમાં દરેક જગ્યા પર રૂકાવટ આવશે, સફળતા મળશે નહીં। અને જ્યારે સફળતા ના મળે ત્યારે તમારે સીધું જ તમારા મન ઉપર ઇફેક્ટ કરે। મનની સાથે જોડાયેલી સીધી દિશા છે વાયવ્ય દિશા છે, વાયવ્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ ના હોય એટલે તમે સ્વાભાવિક છે કે તમારું ડિપ્રેશન છે, હતાશ છે એવો નેચર આવી જાય અને એના હિસાબે તમે યોગ્ય નિર્ણય શક્તિ નથી લઈ શકતા અને ડિસ્ટર્બ થઈ જતો આવશે। એટલે વાયવ્ય દિશાનું વાસ્તુ સાચવવું જરૂરી છે અને સાથે પશ્ચિમ દિશાનું વાસ્તુ સાચવવું જરૂરી છે। જી દર્શક મિત્રો, તો આપ પણ આપની સમસ્યાનું સમાધાન અમારા કાર્યક્રમ થતી જાણી શકો છો, એટલે કે આજે ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને ચોક્કસથી આપને અહીંયાથી જ સંજીવની પ્રાપ્ત થશે, એટલે કે વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત થશે। ધીરેનભાઈ, આપણે જે ચર્ચા કરતા હતા તે હવે યથાવત રાખીએ। તો ધીરેનભાઈ, હું આપને હવે પૂછવા માંગીશ કે જે અગ્નિ દિશાને લઈને, અગ્નિ દિશાના હિસાબે કયા વાસ્તુ દોષ ઉભા થઈ શકે છે?
અગ્નિ દિશાની અંદર જો તમે વાસ્તુ પ્રમાણે અરેન્જમેન્ટ ના હોય તો એને વાસ્તુ દોષ કહેવાય છે. અગ્નિ દિશામાં જો તમારે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય, અગ્નિ દિશા વધી ગયેલી હોય, અગ્નિ દિશાની અંદર જલ તત્વોનું વધારે અસ્તિત્વ હોય, વોશિંગ એરિયા હોય, અગ્નિ દિશા ટોટલી દક્ષિણ અને પૂર્વ બાજુથી બંધ હોય, અગ્નિ દિશા નીચી હોય બીજી બધી દિશાઓ કરતાં કે ઊંચી હોય, એવા અસંખ્ય વાસ્તુદોષ જે અરેન્જમેન્ટ ખોટી હોય એને વાસ્તુદોષ કહેવાય. અને એ જે વાસ્તુદોષ થાય તો એની સીધી તમારે અસર જોઈએ તો ઘરના લેડીઝ મેમ્બર ઉપર પડતી હોય છે, સ્ત્રી મેમ્બર ઉપર પડતી હોય છે, એને શારીરિક અને માનસિક રીતે ઇફેક્ટ કરતી હોય છે. અને સાથે સાથે શારીરિક બીમારીમાં સ્કિન ડિસીઝ છે, લોહીના લગતા રોગો છે, એ બધા રોગો તો થતા જ હોય છે, પણ સાથે સાથે ઘણી ફરી સફેદ ડાઘ થવા એવા રોગો પણ થતા હોય છે. જેમ મેડિકલ સાયન્સ ઇફેક્ટ કરે છે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ તમારા જીવનમાં શારીરિક અને માનસિક બીમારીમાં પણ ડાયરેક્ટલી ઇફેક્ટ કરતું હોય છે. જી ધીરેનભાઈ, મેડિકલ ને લગતી એટલે કે બીમારીને લઈને હું રોગોને લઈને જ હવે આપને પૂછવા માંગીશ કે આજકાલ ખૂબ જ આપણે કેર કરતા હોઈએ છીએ બોડીને ફિટ રાખવા માટે, પણ ક્યાંક ને ક્યાંક એવી ગંભીર બીમારીઓ પણ આપણને લાગી જતી હોય છે ને, એટલે કે જે રીતે ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોય ત્યારે કઈ બીમારીઓ જે છે તે થઈ શકે છે? ઈશાન દિશામાં જ્યારે વાસ્તુ દોષ અતિશય ગંભીર હોય ત્યારે સૌ પ્રથમ તો ઘરના કોઈ પણ મેમ્બરને બ્લડ પ્રેશર એટલે બીપી વધવું, માઇગ્રેન થવું, થાઇરોઇડ થવું, ઇવન ન્યુરોના મગજને લગતા પ્રશ્નો થતા હોય છે, આંખ કાન નાકને લગતા પ્રશ્નો ઊભા થતા હોય છે, અને ક્યારેક મોઢાના લગતા કેન્સર પણ થતા હોય છે જ્યારે ઈશાન ખૂણામાં મોટા વાસ્તુ દોષ હોય ત્યારે. સાથે સાથે લેડીઝ મેમ્બરને ગાયનિક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. પાગલ થવું, માનસિક રીતે પાગલ થવું, ચીડિયો સ્વભાવ થવો, યોગ્ય નિર્ણય શક્તિ ના લઈ શકવી, એ પણ માનસિક રીતે પણ તમને અને શારીરિક રીતે ઈશાન દિશાનો વાસ્તુદોષ અતિશય નકારાત્મક ઇફેક્ટ આપતું હોય છે. અને ઈશાન દિશા જેટલી સારી હશે વાસ્તુ મુજબ એટલું તમારું શારીરિક બીમારી અને માનસિક રીતે ઘણી બધી રીતે બેનિફિટ રહેશે. જી ધીરેનભાઈ, એક પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે ક્યારેક ઘરની જો આપણે વાત કરીએ કોઈનું મૃત્યુ થઈ જાય ઘરમાં, અચાનકથી અકાળી મૃત્યુ થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એ માણસની જે આશા હોય છે તે અધૂરી રહી જતી હોય છે. ક્યારેક એવું થતું હોય છે એટલે કે નાની ઉંમરે ત્યારે વાસ્તુ દોષ એના કારણે ઘરમાં જે નેગેટિવિટી પણ ક્યાંક ને ક્યાંક આવી જાય છે, તો વાસ્તુ દોષ ત્યાં ઇફેક્ટ કરી શકે છે? આકસ્મિક અવસાન થવું કે નાની ઉંમર અકાળે અવસાન પામવું એના માટે બહુ સ્પષ્ટ ભાષામાં કહીશ કે પહેલાં તો જન્મ ને મરણ ઈશ્વરના અધીન છે, પરંતુ એના માટે જે વાસ્તુના એરેન્જમેન્ટ જે કંઈ ને કંઈક અંશે કોઈકનો કોઈક અંશે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરતું હોય છે. જી ધીરેનભાઈ, આપને હું અહીંયા રોકવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, એમની સાથે આપણે પહેલા વાત કરીશું. જી, આપનું નામ? દિલીપભાઈ છે. જી દિલીપભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું બાપુનગરથી બોલી રહ્યો છું. જી દિલીપભાઈ, આપની સમસ્યા શું છે? મારી સમસ્યા મારી પત્નીની બીમારીને લઈને છે. જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. શું છે સમસ્યા? પત્નીને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસની સમસ્યા છે, એને લઈને અલગ અલગ તકલીફો થતી હોય છે. ઘણી વાર પગમાં દુખાવો રહેવો, ઘણી વાર થાક લાગવો, ચક્કર આવવા. ડાયાબિટીસની જ્યારે સમસ્યા હોય ત્યારે તમારા ઘરની અંદર નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? નૈઋત્ય દિશામાં રૂમ છે. પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા. હાજી હાજી, અને નૈઋત્ય દિશામાં રૂમ આવેલો છે. રૂમ સિવાય બંગલો છે તમારો કે ફ્લેટ છે? હા, ટેનામેન્ટ છે. એટલે ટેનામેન્ટમાં નૈઋત્ય દિશાની અંદર તમારે પાછળ કોઈ ગટર લાઈન જાય છે, અંડરગ્રાઉન્ડ ટાંકી કોઈ વોશિંગ એરિયા છે? ના, એટલે ચોકડી ટેનામેન્ટ છે, એટલે પાછળનું ઘર હોઈ શકે, પણ મારા ઘરમાં તો એ રૂમ છે દિવાલ કમ્પાઉન્ડ ની અંદર નૈઋત્ય દિશામાં વ્યવસ્થા શું છે? નહીં, મારો એ બેઠક રૂમ છે. નૈઋત્યમાં બેઠક રૂમ છે એટલે એન્ટ્રી નૈઋત્યની છે? ના, ઈશાન ખૂણાની છે, અગ્નિ ખૂણાની છે. આપણે સ્પેસિફિક જયારે નૈઋત્ય દિશાની જ વાત કરીએ ડાયાબિટીસ માટે,
નૈઋત્ય દિશા ડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય છે. એટલે નૈઋત્ય દિશાની અંદર જો તમારો બેડરૂમ છે કે બેઠક રૂમ છે? ના બેઠક રૂમ છે. તો નૈઋત્ય દિશાની અંદર એક તો બારી બાઈને તમે મેક્સિમમ બંધ રાખો અને ત્યાં મેક્સિમમ વજન ગોઠવી દો. તમારું જે કે પણ ફર્નિચર હોય એમાં વધારે વજનવાળું ફર્નિચર ગોઠવી દો અને બની શકે તો પિંક કલર કરી દો, તો ડાયાબિટીસમાં ઘણી બધી રાહત થઈ જશે. ઓકે ઓકે. હાજી. જી દિલીપભાઈ અમારી સાથે વજનમાં શું હોય છે? જી જી વજન જી જે ગોઠવવાની વાત કરી રહ્યા છે વજનની અંદર જો એમાં શું ઘરની ફર્નિચર પર વજનવાળા કુંડા ગોઠવી શકો છો. ફર્નિચરની અંદર તમે વજનવાળું ફર્નિચર ગોઠવી શકો છો. સોફા છે કે કોઈ ટેબલ હાજી, છે કંઈ પણ એરેન્જમેન્ટ કરી શકો છો, પરંતુ ઇલેક્ટ્રોનિક વસ્તુ ના રાખતા. અચ્છા કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હાજી. જી દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધીરેનભાઈ, આપણે આપણી હવે જે ચર્ચા કરતા હતા તે કન્ટિન્યુ રાખીશું. એટલે ઈશાન દિશાની અંદર જ્યારે વાસ્તુ દોષ મોટો હોય ત્યારે આ બધી સમસ્યા ઊભી થતી હોય છે. પરંતુ ઈશાન દિશામાં કયો વાસ્તુ દોષ મોટો જવાબદાર છે એ જાણવું જરૂરી છે. ઈશાન દિશાની અંદર કિચન હોવું, સ્ટોર રૂમ હોવું, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય કે વધારે પડતું વજન હોય, બારી બાયના બંધ હોય, ઈશાન દિશા વધારે પડતી ઊંચી હોય, એવા અસંખ્ય જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે ઈશાન દિશાના હિસાબે જે વાસ્તુ દોષ ઊભો થાય છે એની શારીરિક અને માનસિક બંને રીતે ઇફેક્ટ થતી હોય છે. તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે પહેલા વાત કરી લઈએ. જી આપનું નામ? જીતેન્દ્ર પરમાર વાત કરું. જી જીતેન્દ્રભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું અહીંયા નિકોલ થી વાત કરું છું, અમદાવાદ. જી આપની સમસ્યા શું છે? સમસ્યા બેન એ છે કે ઘરમાં પતિ પત્ની વચ્ચે કંકાસ રહે છે અને કેટલું પણ મહેનત કરીએ તો પણ જે મહેનતનો જે પણ પૈસો છે એ પણ નથી બચતો. જયારે મંથ એન્ડ આવે, મહિનાના આખર દિવસો આવે એ વખતે ખૂબ જ ઘરમાં તકલીફ પડતી હોય છે. અને આ સમયગાળા દરમિયાન કહેવાય ને કે પતિ પત્નીની અંદર નાની નાની બાબતોને લઈને ચળબળ થતી જ રહેતી હોય છે. બરાબર છે. એટલે રિલેશનશિપ હેલ્ધી નથી રહેતા. જી બરાબર. તો એના માટે નૈઋત્ય દિશા અને તમારો જે આર્થિક સમસ્યા રહે છે એના માટે અગ્નિ દિશા કાર્ય કરતું હોય છે. એટલે અગ્નિ દિશા અને નૈઋત્ય દિશામાં વ્યવસ્થા કઈ છે? મારો ઘરનો દરવાજો લગભગ પૂર્વ દિશાના ખૂણામાં પડે છે, ઘરની અંદર જવાનો દરવાજો. એટલે પૂર્વ દિશાના ખૂણામાં ઈશાન દિશા આવે અને અગ્નિ દિશા આવે. અગ્નિ દિશા તમારે ઘરની બહાર નીકળો એટલે પૂર્વ દિશા જે આવે એની જમણી બાજુ અગ્નિ દિશા કહેવાય. દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ દિશા કહેવાય. બરોબર. એમાં શું એરેન્જમેન્ટ છે? ત્યાં ટીવી કેબિનેટ લગાવેલું છે દક્ષિણમાં. હવે ત્યાં બને તો રેડ કલર કરી દો, ઓરેન્જ કલર કરી દો. અને નૈઋત્ય દિશામાં વ્યવસ્થા કઈ છે? દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા કહેવાય. ત્યાં સોફા સેટ મૂકેલા છે. ત્યાં તમે મેક્સિમમ વજન વધારી દો અને વજન વાળા કુંડા ઘરની બહારની સાઈડ પર ગોઠવી દો. નૈઋત્ય ખૂણો ખાલી ના રાખો. બરોબર. અને ઈશાન દિશાની અંદર વજન બિલકુલ ઓછું કરી દો તો તમારી સમસ્યા ઘણા ઊંચે હલ થઈ જશે. બરોબર. અને બીજું મારે એ પૂછવાનું હતું કે જેમ કોઈ પણ કામ કરીએ, નોકરી છે મારે અને પાર્ટમાં નાનો મોટો ધંધો પણ કરી લઉં છું, પરંતુ મહિનાનો એન્ડ આવે એટલે પૈસાની સમસ્યા ખૂબ જ સર્જાય છે એમ. એટલે પણ એ સમસ્યા ના સર્જાય અને ખોટા વાદ વિવાદ ના થાય અને રિલેશન હેલ્ધી રહે એના માટે અગ્નિ દિશા અને નૈઋત્ય દિશાનો જ વાસ્તુ દોષ કામ કરે. એટલે અગ્નિ દિશામાં તમારે કલર થેરાપીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને નૈઋત્ય દિશામાં વજન થેરાપીનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર છે. અને એનાથી તોડફોડ કર્યા વગર પરિણામ લઈ શકાય. ઓકે સર, ઓકે, થેન્ક યુ. જી જીતેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા હવે કન્ટિન્યુ રાખીશું. દર્શક મિત્રો, તમે પણ કોલ કરી શકો છો. અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે, અહીંયાથી જ આપને વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, ફોન ઉઠાવ અને કોલ કરો. ધીરેનભાઈ, હું આપને હવે પૂછવા માંગીશ કે આજકાલના જે આત્મહત્યાના કેસ પણ ઘણા બધા બની રહ્યા છે, આત્મહત્યા લોકો કરી લે છે નાની નાની વાતો પર. હું આપને પૂછવા માંગીશ કે જે ડિપ્રેશન થતું હોય છે, માણસને હતાશ થઈ જતા હોય છે, એવી સ્થિતિ નિર્માણ પામતી હોય છે, ત્યારે કઈ દિશા જે છે તે કામ કરે છે?
જ્યારે વધારે પડતું હતાશ થઈ જવું, ડિપ્રેશન થઈ જવું, જીવનથી બિલકુલ નિરસ થઈ જવું, અથવા તો જીવનમાં કોઈ પણ પ્રકારનો રસ ના રહે, ત્યારે હંમેશા વાયુ દિશા, અગ્નિ દિશા અને નૈઋત્ય દિશાનો એરેન્જમેન્ટ કામ કરતી હોય છે. તમે જે દિશા, જે ઘરમાં રહેતા હોય, અથવા જ્યાં પણ તમે કાર્યશૈલી હોય, કાર્ય કરતા હોય, ત્યાં અગ્નિ દિશાનું વાસ્તુ પરફેક્ટ ના હોય, નૈઋત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ ના હોય, અને વાયુ દિશાનું જ્યારે વાસ્તુ પરફેક્ટ ના હોય, ત્યારે પોતાની જાત ઉપર પોતાનો કંટ્રોલ નથી રહેતો, અતિશય નિરાશ થઈ જતો હશો, અને જીવન જીવવામાં ક્યારે રસ નથી હોતો, એટલે તમે સુસાઇડ જેવા કે આત્મહત્યા કરવા માટે માનસિક રીતે તમે તૈયાર થઈ જતા હોય છો. એટલે જેમ આવી જ્યારે સંજોગો ઊભા થતા હોય છે, ત્યારે હંમેશા વાયુ દિશાનું આવી ઘરમાં એટમોસ્ફિયર ઊભું થાય કે આવું જ્યારે સંજોગો ઊભા થાય, ત્યારે ઘરમાં વાયુ દિશાનું, અગ્નિ દિશાનું, નૈઋત્ય દિશાનું વાસ્તુ ચોક્કસ પરફેક્ટ ચેક કરી લેવું જોઈએ, અથવા તો કોઈ પણ નિષ્ણાત માણસની પાસે ચેક કરાવી દેવું જોઈએ, જેથી આવી નકારાત્મક ઘટના બને નહીં. જી ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે કેન્સર જેવી બીમારી કોઈના ઘરમાં બી કોઈને બી થતી હોય છે તો લોકો ગભરાઈ જતા હોય છે, ત્યારે આજે કેન્સર જેવી ગંભીર બીમારી છે તો આમાં વાસ્તુ દોષ કે ભૂમિ દોષ જે છે તે કાર્ય કરે છે? તમે જોઈ શકો છો, છેલ્લા 30 વર્ષની અંદર કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું ગયું છે. એનું કારણ છે કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ બહુ ફાસ્ટ થતું જાય છે, અને જ્યાં જે જગ્યા મળી એ જગ્યા પર વસવાટ કરવાનું ચાલુ કર્યું છે. કેન્સરમાં જેમ અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે, એમાં આ વાસ્તુ દોષ અને ભૂમિ દોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, એમની સાથે પહેલા ચર્ચા કરીશું. જી, આપનું નામ? હેલો. જી, આપનું નામ? ધ્રુવી વાત કરું છું. જી ધ્રુવી, આપની સમસ્યા શું છે અને આપ ક્યાંથી બોલી રહ્યા છો? જી, હું અમદાવાદથી વાત કરી રહી છું, અને મારે ક્વેશ્ચન એ હતો કે હું એક નવું ઘર લેવાનું વિચારી રહી છું, તો એનું મારે સજેશન જોઈતું હતું કે કઈ દિશામાં શું રાખવું તો એ આપણા માટે સારું કહેવાય. બરાબર છે. તમારો ઘરની પસંદગી કરવાની હોય કે કોઈ પણ ફ્લેટ કે મકાનની પસંદગી કરવાની હોય, ત્યારે હંમેશા અગ્નિ દિશાનું કિચન હોય તો વધારે સારામાં સારું કહેવાય. અગ્નિ દિશાનું કિચન પોસિબલ ના હોય તો વાયુ દિશામાં પશ્ચિમમુખી કિચન ચાલે. તમારું મંદિર ઈશાન દિશામાં હોય, પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં એરેન્જમેન્ટ થાય તો ચાલે. માસ્ટર બેડરૂમ તમારું નૈઋત્ય દિશામાં હોવો જોઈએ. ગેસ્ટ રૂમ તમારો વાયુ દિશામાં હોવો જોઈએ. ઘરના મધ્ય ભાગમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ના હોવું જોઈએ. ટોયલેટ બાથરૂમ તમારે જે કહેવાય એ દક્ષિણ કાં તો પશ્ચિમ દિશાની આજુબાજુમાં એરેન્જમેન્ટ થવા જોઈએ, પરંતુ નૈઋત્ય, વાયુ દિશા, ઈશાન દિશા અને અગ્નિ દિશામાં ટોયલેટ બાથરૂમ ના જોઈએ. અને મેઇન ડોર તમારી જે જન્મ તારીખ હોય, અથવા તો તમારો જે કંઈ ધંધાકીય એક્ટિવિટી હોય, એનામાં ધ્યાનમાં રાખીને મેઇન ડોર પસંદ કરવો જોઈએ. બધી દિશાના ડોર સારા છે, પરંતુ તમારા સ્પેસિફિક જે છે ડેટ ઓફ બર્થ, અથવા તો સ્પેસિફિક જે ધંધાકીય કાર્ય છે એને ધ્યાનમાં રાખીને મેઇન ડોર જો પસંદ કરવામાં આવે તો અતિ શુભ પરિણામ મળતું હોય છે. જી ધ્રુવી, આપની બીજી કોઈ સમસ્યા? ના બસ. જી, આભાર આપણો અમારી સાથે જોડાવા બદલ. દિનેશભાઈ, આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખીશું. હવે જ્યારે રેસિડન્સની અંદર કોઈ કાર્ય કરતા હોય એ જગ્યા પર જ્યારે નકારાત્મક વિચારો અતિશય આવતા હોય, ત્યારે જે ઉપખૂટ દિશા છે, ઈશાન દિશા, વાયુ દિશા, અગ્નિ દિશા અને નૈઋત્ય દિશા, એ ચારે ચાર દિશાનું નેગેટિવ એરેન્જમેન્ટ હોય, વાસ્તુથી અલગ જ એરેન્જમેન્ટ હોય, ત્યારે નકારાત્મક પરિસ્થિતિ નિર્માણ કરવામાં કામ કરતું હોય છે, અને માનસિક રીતે તમને અતિશય નેગેટિવ કરી દીધું હોય છે. તો આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, એમની સાથે ચર્ચા કરીશું. પહેલા જી, આપનું નામ? રાજુ ધામી બોલું છું. ધીરેનભાઈ નું કામ હતું. જી, આપ ક્યાંથી બોલી રહ્યા છો? ધીરેનભાઈ નો મિત્ર છું. જી ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખીશું. હવે એટલે નેગેટિવ જ્યારે વિચાર શક્તિ અતિશય આવતી હોય જે પણ ઘરની અંદર, ત્યાં એક હું વાસ્તુની ટિપ્સ આપવા માટે પ્રયત્ન કરીશ, અને એ ટિપ્સનો તમે જો ઉપયોગ કરશો તો ઘરમાં નકારાત્મક ઉર્જા કાર્ય પણ ઊભી નહીં થાય અને નેગેટિવ પરિણામ ઊભું નહીં થાય. એના માટે મીઠાના પાણીને પોતા રેગ્યુલર કરવા જોઈએ, બારી બારણા નિયમિત ખુલ્લા રાખવા જોઈએ, અને બની ત્યાં સુધી દરેક વર્ષે રંગ રોગાન કરવા જોઈએ.
જી, હવે હું આપને પૂછવા માંગીશ કે જ્યારે વ્યક્તિ ખૂબ જ હતાશ થઈ જાય, સુસાઇડ કરવા માટે એ પ્રેરાય, તે માટે વાસ્તુ એ કઈ રીતે કામ કરતું હોય છે? આપણે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ, ફરીથી બધા ચર્ચા કરું એ પહેલા તમને એક વસ્તુ કહીશ કે જ્યારે વ્યક્તિનો સ્વભાવ પ્રકૃતિ નિર્માણ કરવામાં વાસ્તુશાસ્ત્ર અતિશય ભાગ ભજવતું હોય છે અને સ્વભાવને સારો બનાવવો, પોઝિટિવ બનાવવો, એના માટે ઈશાન દિશા, અગ્નિ દિશા, નૈઋત્ય દિશા અને વાયુ દિશાનું વાસ્તુ પરફેક્ટ હોવું અતિશય આવશ્યક બને છે. અને જો એ વાસ્તુ પરફેક્ટ હશે તો તમારામાં એક સારામાં સારો આત્મવિશ્વાસ રહેશે, નિર્ણય શક્તિ ઝડપથી રહેશે, યોગ્ય નિર્ણય, ઠરેલ નિર્ણય, ચાણક્યભર નિર્ણય તમે સારામાં સારો લઈ શકશો. ઘરમાં કે ઓફિસમાં બધાના વચ્ચે સંબંધો સારામાં સારા રહેશે, વાદ વિવાદ કોઈ પણ પ્રકારનો નહીં થાય, સ્વભાવ ચીડિયો નહીં થાય, થિંકિંગ લેવલ અતિશય પોઝિટિવ બનશે અને નેગેટિવ થોટ્સ બિલકુલ ઓછા હશે. આ સારું માનસિક રીતે મજબૂત થવું તો આવું વાસ્તુ હોવું જરૂરી છે. જી ધીરેનભાઈ શાહ, હું આપને હવે પૂછવા માંગીશ, મારો છેલ્લો એક પ્રશ્ન છે, આજની વાસ્તુ ટિપ્સ કઈ હશે? વાસ્તુ ટીપની અંદર સૌથી મહત્વની ટીપ છે આપીશ કે ઘણા બધા પરિવારો એવું કહે છે કે ભાઈ અમારે સતત આવકની સામે જાવક વધારે રહેતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં જ્યારે જાવક વધારે રહેતી હોય ત્યારે એમના ઘર કે ઓફિસની અંદર પાણીના નળ લીકેજ ન રહેવા જોઈએ. પાણીના લીકેજ હશે તો તમારું જાવકનું પ્રમાણ અતિશય રહેશે. એટલે એ જાવકનું પ્રમાણને કંટ્રોલ કરવું હોય તો પાણીનું નળ લીકેજ ના રાખવા. જી ધીરેનભાઈ, આપે ખૂબ જ સરસ રીતે વાસ્તુ લક્ષી જે સંજીવની આજે અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, તો આ હતી વાસ્તુ ટિપ્સ આજની, અને જે ફેરફારો તમને કોઈ પણ વાસ્તુ દોષથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી જ રીતે આપને મૂંઝવતા પ્રશ્નો જે છે તે આપ જણાવી શકો છો અમારા કાર્યક્રમમાં. અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હોવ તો ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈનો નંબર પણ આપેલો છે, તેને જરૂરથી નોંધી લો અને આપ સીધા જ સવાલોના જવાબ જે છે તે મેળવી શકો છો. તો અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો બી ઇન્ડિયા. નમસ્કાર. बीच में किसका फोन आया था? धीरेन भाई का काम है वो